હાય એવરીવન, હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખનો આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તોપ બધાએ જોઈએ છે. તોપ ક્યાં ક્યાં ચલાવવામાં આવે, તોપની ડિઝાઇન કોને કરેલી છે, તોપ કઈ કઈ કંપનીની બનાવવામાં આવે છે, તોપમાં ક્યારે ક્યારે સર્વિસિંગ કરવામાં આવે છે, તોપમાં કયું કયું એન્જિન વાપરી શકાય છે, 2 સ્ટોક, 4 સ્ટોક, 6 સ્ટોક અથવા એના સિવાય બી કયા પ્રકારના સળિયા વાપરવામાં આવે છે, કયા પ્રકારનું મિકેનિઝમ વાપરવામાં આવે છે, કેટલી દૂર સુધી તોપ ચલાવી શકાય છે, કયા સમય સુધી ચલાવી શકાય છે, કોને કોને કહેવું પડે છે ચલાવતા પહેલાં, કોની પરમિશન લેવી પડે છે, ક્યાં મારવાનું હોય છે, નિશાનો, ચોક્કસ સ્થળ, ડિગ્રી કેવી રીતે જોઈ શકાય છે. જીપીએસસી, યુપીએસસી, પોલીસની સેવામાં આ પ્રશ્નો પૂછાય છે તો ચોક્કસ તૈયાર કરજો. પેમેન્ટ ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના એકાઉન્ટમાં આપવાનું ભૂલતા નહીં. તોપનો કલર કાળો, કથ્થઈ કે લીલો કેમ હોય છે, એના સિવાય બીજો કેમ નથી હોતો, ચોક્કસ જણાવજો. અને આ રંગનું મહત્ત્વ શું હોય છે, લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ અને ઊંડાઈ કોને નક્કી કરેલી હોય છે, સર્કલ તોપનું કોને નક્કી કર્યું હોય છે, અને ક્યારે ક્યારે કયા યુદ્ધમાં વપરાયેલી છે, અને કેમ અત્યારે સર્વિસિંગ કરાવીને ફરી ચાલુ ના કરી શકાય, તે ક્યારે ક્યારે સર્વિસ કરી શકાય તે ચોક્કસ જણાવજો. કેટલો ખર્ચો થાય તે ચોક્કસ જણાવજો. પેમેન્ટ ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના એકાઉન્ટમાં જીપીએસસી, યુપીએસસી, પોલીસ અથવા મિલિટરીની સેવામાં આ પ્રશ્નો પૂછાઈ શકે છે. કેટલી ઉંમરની વ્યક્તિઓ અને કયા હોદ્દા પર લેવાય છે તે ચોક્કસ જણાવજો. ટેક કેર, બાય, જય શ્રી કૃષ્ણ.